નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? આશા રાખું કે દરેક વિદ્યાર્થી ભાઈ અને બહેનની તબિયત ખૂબ સારી હોય, બધા સકુશળ હોય અને ખૂબ સરસ મજાની તૈયારી કરતા હોય. તો મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકડ આયોજિત ઓનલાઈન વર્ગોમાં ધોરણ 12 આર્ટ્સના તત્વજ્ઞાન વિષયના ચેપ્ટર 4ના 15મા અને અંતિમ લેક્ચરમાં સર્વ ભાઈઓ અને બહેનોને આવકારું છું. મિત્રો, અંતિમ એટલે કે આમ જોઈએ તો ઘણું બધું બાકી છે, પરંતુ પછી જે છે એનો અભ્યાસ આપણે પછી કરવાનો છે. અત્યારે આપણે ઓનલાઈનમાં જે પરીક્ષાલક્ષી છે એને વધારે ભાર આપી દઈએ અને આકૃતિ અને ભેદની વાત કર્યા પછી હવે આપણે તો કે સ્વાધ્યાય વિશે વાત કરવાની છે. મિત્રો, વિકલ્પો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 66 માંથી આપેલા છે. વિકલ્પો લખ્યા નથી, પરંતુ તમને વ્યવસ્થિત સમજાય એટલા માટે પૂરેપૂરો પ્રયત્ન અહીંયા મેં કર્યો છે, જેથી કરીને કોઈ દ્વિધા હોય, કોઈ મુશ્કેલી હોય તો એનું સોલ્યુશન અહીંયા થઈ શકે. કોઈ ડિફિકલ્ટી હોય તો તમે તેને ધ્યાનમાં રાખીને તેને તમારા મગજમાં વ્યવસ્થિત રીતે સમજીને યાદ રાખી શકો. મિત્રો, વિકલ્પની શરૂઆત કરીએ. પ્રથમ જે આપણને આપવામાં આવેલો વિકલ્પ એટલે કે પ્રશ્ન છે તે જ અટપટો છે, અને આવા અટપટા પ્રશ્નના સાચા જવાબ આપી શકે એ જ તેજસ્વી વિદ્યાર્થી હોય, એ જ હોશિયાર વિદ્યાર્થી હોય. ગોખવાની મિત્રો મેં તત્વમાં ના પાડી છે કે અહીંયા તમારે ગોખણ પટ્ટી કરવાની જરૂર છે નહીં, પરંતુ સમજણ આધારિત જે માહિતી છે તેને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. જો અહીંયા તમે ઉદ્દેશપદ અને વિધેયપદ વાળા, જો પ્રશ્નમાં જવાબ છે ઉદ્દેશપદ વાળા અને વિધેયપદ વાળા બે પદોનું બનેલું એક બિનશરતી કથન એટલે શું? તો અહીંયા એક એવા વિધાનની વાત કરવામાં આવી છે. કેવું વિધાન? તો કે બિનશરતી કથન. હવે આપણને એમ થાય તો ઓપ્શન કેવા છે? તો કે શરતી વિધાન પહેલા પાઠમાં આપણને પરત લઈ ગયા છે, કારણ કે આપણને પરીક્ષામાં કંઈ પાઠ પ્રમાણે તો પૂછશે નહીં કે પહેલા પાઠનો પ્રશ્ન હવે પછી તો કે નીચે બીજા પાઠના પ્રશ્ન આપવામાં આવ્યા છે, એવું તો કહેવાના છે નહીં. પહેલો જ વિકલ્પ એ, એટલે આમ કહીએ તો અહીંયા અ કે શરતી વિધાન, બ દ્વિશરતી વિધાન, ક નિરુપાધિક વિધાન અને નિરુપાધિક સંવિધાન. તો અહીંયા મિત્રો આપણને જે કન્ફ્યુઝન થાય છે એ શરતી ને બિનશરતી ન હોઈ શકે, પરંતુ આપણને કન્ફ્યુઝન જે થાય છે તે નિરુપાધિક વિધાન અને નિરુપાધિક સંવિધાન વિશે થાય છે. હવે જો આપણે જ્યારે નિરુપાધિક વિધાનની વ્યાખ્યા ભણ્યા હતા ત્યારે એવી વાત કરી હતી કે કશાકના વિશે કશિક બિનશરતી, યાદ છે ને? કશાકના વિશે કશિક બિનશરતી માહિતી આપતું વિધાન એટલે નિરુપાધિક વિધાન. હવે અહીંયા આપણને એમ થાય કે સાહેબ નિરુપાધિક સંવિધાન શા માટે નહીં? ઓપ્શનમાં છે, પરંતુ મિત્રો નિરુપાધિક સંવિધાન છે એ એક કથન નથી, એમાં 3 વિધાનો આવે છે. જ્યારે ઉદ્દેશપદ અને વિધેયપદ ક્યાં જોવા મળે છે? તો કે ઉદ્દેશપદ અને વિધેયપદ માત્ર ને માત્ર યાદ રાખજો, માત્ર ને માત્ર છે એ તો કે નિરુપાધિક વિધાનમાં જોવા મળે છે. નિરુપાધિક સંવિધાનમાં તો આપણને એક જ બંને વચ્ચેનો ભેદ જો ક્લિયર કરવો હોય તો ઘણા બધા મુદ્દાઓ છે, પરંતુ એક સાવ સાદી ભાષામાં કહું કે નિરુપાધિક સંવિધાન હંમેશા 3 વિધાનોનું બનેલું હોય, અને એ ત્રણેય શું હોય છે? નિરુપાધિક વિધાન હોય છે. એટલે નિરુપાધિક સંવિધાન છે એનો ભાગ જ એક નિરુપાધિક વિધાન છે. પરંતુ અહીંયા આપણને એમ પૂછ્યું છે કે ઉદ્દેશપદ વાળા અને વિધેયપદ વાળા બે પદોનું બનેલું, કારણ કે એમાં 2 જ પદ આવે. સંવિધાનમાં 3 પદ આવે છે, યાદ છે ને? સંવિધાનમાં કેટલા પદ આવે છે? 3 પદ, અને દરેકનો ઉલ્લેખ 2 વખત હોય છે. જો મિત્રો તમને એમ થાય છે બોરિંગ કરે છે, બોરિંગ નહીં, એકમાંથી એક રોકડો માર્ક આવે એવો પ્રયાસ કરું છું કે બંને વિશે આપણને વાંચી લઈએ. ઘણા બધા મિત્રો પૂરા વિકલ્પ પણ વાંચતા નથી. પૂરું જે લખ્યું છે માત્ર આમાં નહીં, ઘણા બધા વિષયોમાં સંપૂર્ણ વાંચન કરીએ તો જ ખ્યાલ આવે
પૂરેપૂરું વાંચ્યા વગર જવાબ ઢીબી નાખે છે, અને એ પણ ખોટો. અહીંયા તમે સમજો, આટલો બધો સમય પરીક્ષામાં નહીં લાગે, પણ અહીંયા સમજ્યા હશો તો અહીંયા શું કહેવા માંગે છે કે બે પદોનું બનેલું વિધાન અથવા બે પદોનું બનેલું કથન, બે પદોનું માત્ર ને માત્ર મિત્રો નિરુપાધિક વિધાન જ હોઈ શકે. નિરુપાધિક સંવિધાન 3 પદોનું બનેલું હોય, એમાં 3 વિધાન હોય, તો અહીંયા કથનની પણ કથન હોવું જોઈએ. એટલે બહુ સહેલી ભાષામાં છે, તમે આ વસ્તુ સમજી ગયા છો કે અહીંયા જે ઉદ્દેશ પદવાળા અને વિધેય પદવાળા, ઓલા શું આવવું જોઈએ? સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાનવાળા કથનને શું કહેવામાં આવે છે? તો અહીંયા નિરુપાધિક સંવિધાન હોઈ શકે. અહીંયા આપણને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે ઉદ્દેશ પદ અને વિધેય પદ વાળા બે પદોના બનેલા અથવા બનેલું એક બિનશરતી કથન એટલે શું? તો કે 4 વિકલ્પો: એ અથવા અ શરતી વિધાન, બ દ્વિશરતી વિધાન, ક નિરુપાધિક વિધાન અને ડ એટલે નિરુપાધિક સંવિધાન. એમાંથી આપણે શું પસંદ કરીશું? તો હવે મારે તમને વધારે કહેવાની જરૂર છે નહીં કે એમાંથી આપણે પસંદ કરીશું નિરુપાધિક વિધાન, કારણ કે નિરુપાધિક સંવિધાન અહીંયા છે નહીં. એની વ્યાખ્યા આમાં બંધ બેસતી નથી. એટલે મિત્રો પહેલાનો જવાબ ક નિરુપાધિક વિધાન. કારણ કે બે પદોની વાત છે, ઉદ્દેશ પદ અને વિધેય પદની વાત છે. ઓલામાં તો કે સાધ્ય પદ, મધ્ય પદ, પક્ષ પદ આવે. અહીંયા ઉદ્દેશ પદ અને વિધેય પદ યાદ રાખજો મિત્રો, ઉદ્દેશ પદ અને વિધેય પદ માત્ર ને માત્ર છે નિરુપાધિક વિધાનમાં આવે છે, નિરુપાધિક સંવિધાનમાં આવતા નથી. અને એટલા માટે આનો જે જવાબ છે કે ક અથવા સી નિરુપાધિક વિધાન જ આવશે. બીજો આપણે આગળ એક કોઠો છે એનો અભ્યાસ કર્યો હતો કે ઈ યાદ હોય તો આઈ ઓ, હા ના હ ન, મતલબ સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક. એનો જે કોઠો આપણે વ્યાપ્ત અને અવ્યાપ્ત પદનો જે કોઠો આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કર્યો હતો, એના પરથી છે કે એકદેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશ પદ કયા પ્રકારનું હોય છે? તો સૌથી પહેલા તમને પ્રશ્ન એ થશે કે સર એકદેશી હકારાત્મક એટલે કે વિધિવાચક કે નિષેધવાચક? કારણ કે જે પ્રકારો આપણે ભણ્યા છે એમાં ચોખ્ખું છે કે એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક. તો તમને એમ થશે કે ટેક્સ્ટ બુકમાં ભૂલ છે, કારણ કે અહીંયા માત્ર શું શબ્દ વાપર્યો છે? એકદેશી શબ્દ વાપરવામાં આવ્યો છે. પણ મિત્રો એવું નથી, એવું થતું છે. એના જો તમે વિકલ્પ જુઓ, વ્યાપ્ત, અવ્યાપ્ત, વિધાયક કે નિષેધક. ઘણા બધા વિચાર છે કે વિધાયક કે નિષેધક લખી નાખીએ, આપણે વાક્ય પૂરું કરવાનું છે, પરંતુ ઉદ્દેશ પદ કયા પ્રકારનું હોય છે એમ પૂછ્યું છે. મતલબ વ્યાપ્ત હોય કે અવ્યાપ્ત હોય એ બાબતની સ્પષ્ટતા અહીંયા માગી છે. એકદેશી વિધિવાચક એટલા માટે તમને કન્ફ્યુઝનમાં નાખવા માટે જ જે ક અને ડ વિકલ્પ છે એમાં ચોખ્ખું લખ્યું છે વિધાયક એટલે કે વિધિવાચક અને નિષેધક. તો આપણને થશે અહીંયા આપણે ખાલી જગ્યા પૂરી દઈએ, પણ મિત્રો સંપૂર્ણ કોઠો યાદ કરીએ તો આપણને યાદ છે, જો હાથી શરૂઆત કરીએ તો કે વ્યાપ્ત, અવ્યાપ્ત, પછી ના, વ્યાપ્ત, વ્યાપ્ત, અવ્યાપ્ત, અવ્યાપ્ત, અને જે છેલ્લે ન છે તે અવ્યાપ્ત વ્યાપ્ત આવે છે. એનો જે કોઠો આપણે સંપૂર્ણ આપણને યાદ છે, આપણે સમજવાનો પણ પ્રયત્ન કર્યો હતો કે કઈ રીતે હતો. ટૂંકમાં મારે જો કહેવું હોય તો અહીંયા હતું ઉદ્દેશ્ય, અહીંયા વિધેય યાદ હશે આપણને, હા ના હ ન. મતલબ આ સર્વદેશી છે, આ બંને કેવા છે? એકદેશી છે. હવે અહીંયા કેવું છે તો કે અહીંયા વ્યાપ્ત, અવ્યાપ્ત, ના તો કે વ્યાપ્ત હોય છે, અહીંયા પણ વ્યાપ્ત હોય, અહીંયા અવ્યાપ્ત, અવ્યાપ્ત,
અને સૌથી છેલ્લે આવે છે અહીંથી ઊંધું અવ્યાપ્ત વ્યાપ્ત. હવે આપણને શું પૂછ્યું જુઓ તમે અહીંયા કે આપણને માત્ર પૂછ્યું છે કે એક દેશી મતલબ આ બંને એક દેશી થઈ જાય હ અને ન, કારણ કે એની પાછળ આપણે વિધિવાચક કે નિષેધવાચક લગાડતા નથી કે એક દેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશ પદ કયા પ્રકારનું હોય છે, કયા પ્રકારનું હોય છે તો કે આપણને જે બ એટલે કે બી પણ કહી શકાય અને બ પણ કહી શકાય કે અવ્યાપ્ત હોય છે. મિત્રો અમુક વસ્તુ છે આપણને યાદ જ હોય, સંપૂર્ણ કોઠો જો આપણને યાદ હોય તો ક્યારેય કોઈ માર્ગ તમારો કપાશે નહીં. એને આપણે આ રીતે યાદ રાખવાનો ક્યારે પણ પ્રયત્ન કર્યો હતો અને મને યાદ છે એટલે તમને યાદ હોવો જોઈએ. અહીંયા વિકલ્પ ફેરવીને બીજું પણ પૂછી શકે કે એક દેશી વિધિવાચક વિધાનમાં ઉદ્દેશ પદ કયા પ્રકારનું હોય છે તો કે અવ્યાપ્ત હોય છે. સર્વદેશી વિધિવાચક જે છે અથવા એમ પણ પૂછાય કે સર્વદેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશ પદ કયા પ્રકારનું હોય છે, આ બંને સર્વદેશી છે તો વ્યાપ્ત આવી શકે. આમાંથી એક વિકલ્પ અથવા એક બે વાક્યમાં ઉત્તર એક હશે હશે ને હશે. એટલા માટે આ જે કોષ્ટક આપણને આપવામાં આવેલું છે તે અતિ મહત્વનું છે. ત્યાર પછીનો પ્રશ્ન એકદમ મિત્રો હેલો છે, તમને તરત મોઢે હશે કે સંવિધાનમાં, સંવિધાન એટલે શું? નિરુપાધિક સંવિધાન. કારણ કે આપણે ત્યારે પણ વાત કરી હતી કે વારંવાર નિરુપાધિક સંવિધાન નિરુપાધિક સંવિધાન એમ બોલવા કરતા તત્વજ્ઞાનમાં માત્ર સંવિધાન શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે જ્યારે જ્યારે સંવિધાનનો પ્રયોગ કરવામાં આવ્યો હોય ત્યારે આપણે સમજી લેવાનું કે અહીંયા નિરુપાધિક સંવિધાનની વાત કરવામાં આવેલી છે. કે નિરુપાધિક સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે વિકલ્પ આપવાની જરૂર નથી. જેમાં દરેક પદનો ઉપયોગ 2 વખત થયો હોય તેવા 3 અને માત્ર 3 પદોના બનેલા 3 નિરુપાધિક વિધાનો વાળા નિગમનલક્ષી અનુમાનને નિરુપાધિક સંવિધાન કહેવામાં આવે છે. એટલે કે સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ આપણે જાણીએ છીએ સાધ્યપદ 2 વખત, મધ્યપદ 2 વખત, પક્ષપદ 2 વખત. એટલે કે જો મિત્રો ઘણી વખત એમ પણ પૂછાય કે સંવિધાનમાં કેટલા પદો હોય છે, જો હું તમને સાથે સાથે શક્યતાઓ વાળા જે પ્રશ્ન છે એ કહેતો જાઉં છું. અહીંયા આપણે એમ પૂછેલું છે કે સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે તો મેં તમને પહેલા કીધું કે 1, 2, 3 કે 6. એટલે આપણા માટે જવાબ આવશે બ, કારણ કે પ્રત્યેક પદનો ઉપયોગ 2 વખત થાય છે. સાથે સાથે મિત્રો અહીંયા એમ પણ પૂછાય કે સંવિધાનમાં કુલ કેટલા પદો આવે છે તો કે સંવિધાનમાં કુલ 3 પદો આવે છે. જે શક્યતાઓ છે એ તમને સાથે સાથે અહીંયા કહેતો જાઉં છું. હવે મહત્વની બાબત આવે છે કે આપણે વારંવાર એક વસ્તુની વાત કરી હતી કે ફલિત વિધાન જે નિરુપાધિક સંવિધાન છે તેમાં 3 વિધાનો આવે છે. એમાં ફલિત વિધાન અતિ મહત્વનું છે, કારણ કે ફલિત વિધાનના ઉદ્દેશ પદ અને વિધેય પદને આધારે પક્ષપદ અને સાધ્યપદ છે એ શોધવાનું એકદમ સરળ બની જાય છે. ચોથો વિકલ્પ, સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ પદને શું કહે છે? ઉદ્દેશ પદ એટલે મેં તમને ત્યારે પણ કીધું હતું કે ફલિત વિધાનનું પહેલું પદ અને વિધેય પદ એટલે ફલિત વિધાનનું બીજું પદ. હવે તમને યાદ આવી ગયું, વિકલ્પ તમે કહો તો આપી દઈએ કે શું કહે છે? મધ્યપદ, સાધ્યપદ, વિધેય પદ કે પક્ષપદ. કે સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ પદ મતલબ ફલિત વિધાનમાં જે પહેલું પદ હોય છે તેને શું કહેવામાં આવે છે તો કે પક્ષપદ. અહીંયા મિત્રો બીજા 2-3 પ્રશ્ન બની શકે છે કે સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદને શું કહે છે? સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદને શું કહે છે? જે બીજું પદ હોય છે તેને શું કહે છે તો કે સાધ્યપદ કહે છે. એટલે આ અહીંયા 2 પ્રશ્ન હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા 3 કે 4 પ્રશ્ન હોઈ શકે, અહીંયા પણ એક પ્રશ્ન હોઈ શકે. જે શક્યતાઓ છે તેને તમારી સમક્ષ રજૂ કરતો જાવ છું કે સંવિધાનના
ફલિત વિધાનના ઉદ્દેશ પદને શું કહેવાય છે? તો કે પક્ષપદ કહેવાય છે. મતલબ આપણા માટે એ વિકલ્પ ડ એટલે કે A B C D પણ કહી શકાય અને ડ પણ કહી શકાય તે અહીંયા આપવામાં આવેલો છે. આ બાબત મિત્રો ક્લિયર છે કે શું કહેવા માંગે છે? અહીંયા શક્યતાઓ છે, એ જ રીતે અહીંયા પણ શક્યતાઓ છે. એક બે વાક્યમાં પણ મિત્રો પૂછાઈ શકે કે સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ પદ અને વિધેય પદને શું કહેવામાં આવે છે? તો આપણને એ બાબત છે કે સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ પદને પક્ષપદ અને વિધેય પદને સાધ્ય પદ કહેવામાં આવે છે. બીજી પણ એક શક્યતાઓ છે કે સંવિધાનના બંને આધાર વિધાનોમાં કયું પદ જોવા મળે છે? જે શક્યતાઓ છે ત્યાં રજૂ થાય છે કે સંવિધાનના આધાર વિધાનોમાં કયું પદ જોવા મળે છે? આધાર વિધાનો છે એટલે એના માટે હશે મધ્યપદ. સાધ્ય વિધાનમાં કયું પદ જોવા મળે છે? તો કે સાધ્ય પદ જોવા મળે છે. પક્ષ વિધાનમાં કયું પદ જોવા મળે છે? તો કે પક્ષ વિધાનમાં પક્ષપદ જોવા મળે છે. ઘણી બધી શક્યતાઓ મિત્રો આ પ્રશ્નની અલગ અલગ રીતે રહેલી છે. 4 વિકલ્પો જોયા, ત્યાર પછીના જે 3 વિકલ્પ છે આપણે તેનો પણ અભ્યાસ કરીએ. 4 વિકલ્પ જોયા, પરંતુ એમાં ઘણા બધા પેટા પ્રશ્ન પણ આપણે જોયા. એટલે એક રીતે વિચારીએ તો આપણે 4 વિકલ્પોમાં 10 થી 12 પ્રશ્નનો અભ્યાસ કર્યો. એ જ રીતે અહીંયા જે તમને 3 વિકલ્પો બતાવે છે એમાં ઘણી બધી શક્યતાઓ રીતે વિચારીએ તો 10 થી 12 પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે. એટલા માટે અતિ મહત્વના પ્રશ્નો છે. માત્ર ગોખણપટ્ટી નહીં પણ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો પહેલું જ આમ પાંચમું અને આમ પહેલું કે સાધ્યપદ વાળા સંવિધાનના આધાર વિધાનને શું કહે છે? ટૂંકમાં અહીંયા આપણને એમ પૂછવું છે કે સાધ્યપદ વાળા આધાર વિધાનને શું, કારણ કે 2 આધાર વિધાન હોય છે. એક આધાર વિધાનમાં સાધ્યપદ આવતું હોય છે અને એક આધાર વિધાનમાં પક્ષપદ આવતું હોય છે. આઈડિયા આવી ગયો ને? વિકલ્પ જોવા જ ન પડે, કારણ કે આપણે એટલે વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે કે વિકલ્પ જોવાની જરૂર છે નહીં. કે સાધ્યપદ વાળા સંવિધાનના આધાર વિધાનને શું કહે છે? તો કે સાધ્ય વિધાન. યાદ છે ને કે જેમાં સાધ્યપદ હોય તે સાધ્ય વિધાન અને પક્ષપદ હોય તે પક્ષ વિધાન. ઊંધું પણ પૂછાઈ શકે મિત્રો. અહીંયા પહેલા આપણે આ બાબતની સ્પષ્ટતા કરી લઈએ કે સાધ્યપદ વાળા સંવિધાનના આધાર વિધાનને શું કહે છે? તો કે સાધ્ય વિધાન કહે છે. વિકલ્પ જોવાની જરૂર છે નહીં. પણ મિત્રો એમ પણ પૂછાઈ શકે કે સાધ્ય વિધાનમાં કયું પદ આવે છે? સાધ્ય વિધાનમાં આમ તો મધ્યપદ આવે, પરંતુ આ રીતે વિચારીએ તો આપણા માટે સાધ્યપદ બનશે. એમ પણ પૂછાય કે પક્ષપદ વાળા સંવિધાનના આધાર વિધાનને શું કહે છે? તો કે પક્ષપદ વાળા સંવિધાનના આધાર વિધાનને પક્ષ વિધાન કહે છે. ઘણી વખત મિત્રો એમ પણ પૂછાય છે કે બંને આધાર વિધાનો પરથી ફલિત થતા ત્રીજા વિધાનને શું કહે છે? તો કે બંને આધાર વિધાન પરથી ફલિત થતા વિધાનને ફલિત વિધાન કહે છે. એટલે આ જે પ્રશ્ન છે 5મો વિકલ્પ એ 3 રીતે પૂછાવાની શક્યતા છે. અહીંયા પક્ષપદ પણ હોઈ શકે અને ફલિત વિધાન કોને કહેવાય એની વ્યાખ્યા પણ ઊંધી રીતે આપણને પૂછી શકે છે. ત્યાર પછી મિત્રો 6થો વિકલ્પ અતિ મહત્વનો કહેવામાં આવે છે. કારણ કે જો મેં તમને ત્યારે પણ કીધું હતું કે આકૃતિ અને આકૃતિમાં મધ્યપદ યાદ રાખવું અતિ મહત્વનું છે. તે આપણને અહીંયા બતાય છે કે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે. આપણને ખ્યાલ છે કે વિકલ્પો શું હોય છે? તો કે પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ ને ચોથી આકૃતિ. આ વિકલ્પો છે આપણા. હવે જો આપણને ખ્યાલ હોય કે બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને આવે તો આપણને ખ્યાલ ન આવતો હોય તો મિત્રો થોડીક લાંબી પ્રોસેસ છે. તો આપણે 4 આકૃતિ દોરવી પડે, એમાં મધ્યપદ ગોતવું પડે, કારણ કે બંને ઉદ્દેશ્યના સ્થાન વડે 2 શક્યતાઓ છે આપણે પૂછવું. એટલે આપણને જો યાદ ન હોય તોની વાત છે. એક
આ અને એક આ, બરોબર છે? સીધો સી અને ઊંધો સી. હવે ઉદ્દેશ સ્થાન એટલે આ થયું. જો તમને બાકી જો આપણને યાદ હોય કે કઈ આકૃતિમાં મધ્યપદ આપણને યાદ હોય કે પહેલી આકૃતિમાં, તો કે પહેલી આકૃતિમાં મધ્યપદ છે એ ઉદ્દેશ્યના સ્થાને હોય છે અને સાધ્ય વિધાનમાં એટલે પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને હોય છે. બીજી આકૃતિમાં, તો કે બીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેયના સ્થાને હોય છે. ત્રીજી આકૃતિમાં, તો કે ત્રીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં તો કે ઉદ્દેશ્યના સ્થાને હોય છે. ચોથી આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાનમાં વિધેયના સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે. એ આપણને યાદ હોવું જ જોઈએ, કારણ કે આપણે વારે વારે તેનો અભ્યાસ કર્યો છે. પરંતુ મેં તમને ત્યારે પણ કીધું હતું કે આના આધારે પણ આપણે છે એ યાદ કરી શકાય. ચારે ચાર આકૃતિમાં જે સ્થાન લે, કારણ કે બંને આધાર વિધાનની વાત છે, એટલે કા ઉદ્દેશ્યના સ્થાને અને કા વિધેયના સ્થાને. તો ચારે ચાર આકૃતિ આપણે દોર્યું હોય તો દોરી શકાય. એમાં હું તમને નામ નથી પાડતો. આ ચારે ચાર આકૃતિ તમારી સમજણ માટે છે કે હવે આમાં આપણે મધ્યપદ બતાવી દેવાનું રહે. મધ્યપદ મિત્રો અહીંયા એટલા માટે ભાર મૂકું છું કે ખાસ બીજું કાંઈ બતાવવાની જરૂર છે નહીં. બે જે લીટા જોડે છે કોને કોને, સાધ્ય વિધાન અને પક્ષ વિધાનને, ને આ મધ્યપદ બતાવી દો. જો અહીંયા મધ્યપદ આ બેને જોડે છે, અહીંયા તો કે આ બેને જોડે છે, અહીંયા તો કે આ બેને જોડે છે, અહીંયા તો કે આ બેને જોડે છે. જો ભૂલાઈ જાય તોની વાત છે. હવે તો કે ઉદ્દેશ પદ કોને કહેવાય, તો કે જે પહેલું હોય તેને. એટલે આ એક ઉદ્દેશ પદ છે, અહીંયા ઉદ્દેશ પદ છે, અહીંયા ઉદ્દેશ પદ છે અને અહીંયા ઉદ્દેશ પદ છે. હવે બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય એવું તો કે આ મતલબ સીતો સી. સીતો સી એટલે કઈ આકૃતિ થઈ મિત્રો, તો કે ત્રીજી આકૃતિ થાય છે. તમને જો કોઈ બીજો આઈડિયા આવતો હોય તો એમ પણ યાદ રાખી શકાય, પરંતુ હું તો એમ જ કહું છું કે વ્યાખ્યા આપણને યાદ હોવી જ જોઈએ. સંવિધાનની ત્રીજી આકૃતિ એટલે શું પૂછી નાખ્યું હોય તો આપણે આના આધારે બનાવી શકીએ, નો ડાઉટ. કારણ કે મધ્યપદને ધ્યાનમાં લેવાનું છે. આપણે જે ચારે ચાર શક્યતાઓ છે આપણે પહેલા વાત કરી હતી કે મધ્યપદની કેટલી શક્યતાઓ છે. આ ચારે ચાર શક્યતાઓ અહીંયા તમને બતાય છે 1 2 3 ને 4. અહીંયા જો તમે ઉદ્દેશ્યના સ્થાને છે ને અહીંયા વિધેયના સ્થાને છે, અહીંયા તો કે વિધેયના સ્થાને છે, અહીંયા તો કે ઉદ્દેશ્યના સ્થાને છે, અહીંયા તો કે વિધેય અને ઉદ્દેશ્યના સ્થાને છે. એટલે જો આપણને આ બાબતની પૂરેપૂરી સમજૂતી હોય તો કોઈ પ્રકારની મુશ્કેલી આપણે પડશે નહીં, કારણ કે આપણે સરળતાથી આ બાબતને લખી શકશું. અને મિત્રો સૌથી છેલ્લે આકૃતિ મેં તમને ચારે ચાર કીધી છે, ચારે ચારનું રેખાંકન પણ અહીંયા બતાવી છે. હવે આની જ રીતે બીજી રીતે પણ પૂછી શકે કે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેયના સ્થાને હોય છે, તો વિધેયના સ્થાને હોય એવું કઈ આકૃતિ છે? આ બીજી આકૃતિ છે. કઈ આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાનમાં તો કે ઉદ્દેશ્યના સ્થાને અને પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને હોય છે? તો આપણે જોવું પડે પહેલી આકૃતિ. અને એમ પણ મિત્રો પૂછી નાખે કે કઈ આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાનમાં વિધેય પદના સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે? તો ચોથી આકૃતિ થશે. ચારે ચાર આકૃતિ મિત્રો આ રીતે યાદ રાખો ને તો પણ ચાલશે. વ્યાખ્યા યાદ રાખો તો બહુ સારું, પણ આ રીતે જે આકૃતિ દોરી છે એને યાદ રાખીએ તો આપણે સરળતાથી વ્યાખ્યા પણ લખી શકાય અને મધ્યપદ છે એ દર્શાવી પણ શકાય. અને આવી એક છે એ આકૃતિ પૂછાશે ને પૂછાશે. વિકલ્પમાં પૂછે કે એક બે વાક્યમાં ઉત્તર આપે એમાં પણ પૂછે, પણ આવી આકૃતિ પૂછવામાં આવશે એ વસ્તુ બાકી છે. અને એટલા માટે આના પર છે પૂરેપૂરો ભાર મૂકીએ મિત્રો, કારણ કે આકૃતિની જરૂર આપણે વારે વારે પડવાની જ છે. અને સૌથી છેલ્લે આપણે ભેદનું અર્થઘટન આગળ પણ જોયું હતું, એમાં વિકલ્પો નહોતા, એમાં પ્રશ્નો હતા. એ જ બાબત અહીંયા આવે છે કે હા હ ન ભેદમાં સાધ્ય વિધાન કયું છે. મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે હા
ન. આની હું જ્યારે વાત કરતો હોઉં ત્યારે મારે માન્ય રૂપ વાળો ક્રમ યાદ રાખવાનો છે. માન્ય રૂપમાં પહેલા શું આવે છે તો કે સાધ્ય વિધાન આવે છે, પછી તો કે બીજું હોય તે પક્ષ વિધાન હોય છે, અને ત્રીજું શું હોય છે તો કે ત્રીજું હોય તે ફલિત વિધાન હોય છે. મતલબ પહેલું હોય તે સાધ્ય વિધાન, બીજું હોય તે પક્ષ વિધાન અને ત્રીજું હોય તે ફલિત વિધાન હોય છે. મતલબ પહેલો અક્ષર તે સાધ્ય વિધાન, બીજો અક્ષર તે પક્ષ વિધાન અને ત્રીજો અક્ષર તે તો કે ફલિત વિધાન હોય છે. અહીંયા આપણને સાધ્ય વિધાન પૂછ્યું છે એટલે પહેલો અક્ષર શું હશે સાધ્ય વિધાન, કારણ કે માન્ય રૂપ વાળા ક્રમમાં શું આવે છે તો કે માન્ય રૂપ વાળા ક્રમમાં સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન આવે છે. એ જ આપણે યાદ રાખવાનું છે. હવે અહીંયા મિત્રો પૂછી પણ ફેરવી પણ નાખે, ભેદ પણ ફરી જાય અને આ પ્રશ્ન પણ ફરી જાય. આપણે ત્યારે પણ વાત કરી હતી કે અહીંયા એમ પૂછે કે હા હ ન ભેદમાં પક્ષ વિધાન કયું છે? કયું છે પક્ષ વિધાન? હ. મિત્રો હાવ અહીંયા તમને ટૂંકમાં કહી દઉં ને, પહેલું હોય તે સાધ્ય વિધાન, બીજું હોય તે પક્ષ વિધાન અને ત્રીજું હોય તે ફલિત વિધાન હોય છે. એ પણ આપણે યાદ રાખીએ તોય ચાલશે. ઘણીવાર એમ પણ પૂછાય કે હા હ ન ભેદમાં ફલિત વિધાન કયું છે? તો કે હા હ ન ભેદમાં ફલિત વિધાન ન છે. ભેદ આપણે ભણી ગયા કે 266 ભેદ છે. આ એક થયું. શક્યતાઓ બધાની અલગ અલગ છે. ના પૂછે કે હ હા ના પૂછે, ન હ હા પૂછે, કોઈ પણ રીતે પૂછાય. યાદ રાખવાનું પહેલો એ આપણું પક્ષ વિધાન, પહેલું હોય એ આપણું સાધ્ય વિધાન, બીજું હોય તે આપણું પક્ષ વિધાન અને છેલ્લે હોય તે આપણું ફલિત વિધાન હોય છે. તો આ મિત્રો છે એ તમારી સમક્ષ મેં જે 7 વિકલ્પો અને આમ જોઈએ તો ઓછામાં ઓછા 30 વિકલ્પો છે એ તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિકલ્પમાં આકૃતિનો જે બીજો પ્રશ્ન પણ આવી શકે કે આકૃતિઓ કુલ કેટલી છે અથવા નિરુપાધિક સંવિધાનની કુલ કેટલી આકૃતિ છે. આપણે એ પ્રશ્નમાં પણ જોયું હતું કે 4 આકૃતિઓ છે. કઈ તો કે પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ. એટલે અહીંયા વિકલ્પમાં એ બાબત પણ પૂછાઈ શકે. નવનીતમાં છે એ વધારે એક્સ્ટ્રા પ્રશ્નો પણ આપણને આપવામાં આવેલા છે. મિત્રો પણ મને નથી લાગતું કે તમારે એ પ્રશ્નો તૈયાર કરવા પડે, કારણ કે મેં તમને પહેલા જ વાત કરી કે આની શક્યતાઓ 4 છે. આ તો કેટલી રીતે પૂછા નક્કી નથી. આપણે માત્ર મેં કીધું કે આ હું પ્રશ્ન વાંચી નાખું તો શું ફાયદો, કારણ કે બીજો પ્રશ્ન પણ પૂછાઈ શકે. પરંતુ આપણે આને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો મુશ્કેલી પડશે નહીં. એટલે ભેદમાં તો કોઈ પણ રીતે પૂછાય. આપણને ખ્યાલ જ છે કે પહેલો અક્ષર તે સાધ્ય વિધાન, બીજો અક્ષર તે પક્ષ વિધાન અને ત્રીજો અક્ષર એટલે આપણા માટે હશે ફલિત વિધાન. અહીંયા પણ મિત્રો મેં તમને વાત કરી છે. આમ જોઈએ ને તો 7 જે વિકલ્પો છે તેમાંથી ઓછામાં ઓછા 30 થી 35 પ્રશ્ન બનાવીને આપણે તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. એક બીજું પણ અહીંયા વિધાન એવું છે કે આપણે વાત થઈ ગયેલી છે એમ તો કે સંવિધાનના બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતું પરંતુ ફલિત વિધાનમાં ન આવતા પદને શું કહેવામાં આવે છે? તો તમે એક સાથે બોલી ઉઠશો અહીં બેઠા હોત તો કે મધ્યપદ, કારણ કે એ તો આપણે વારંવાર વાત કરી ગયા છીએ. પછી મિત્રો આ જ બાબત છે એ વારંવાર આવે છે. એટલે કે જે પ્રશ્નો અથવા જે વિકલ્પોનો આપણે અભ્યાસ કર્યો એ બધી વસ્તુ આવી જાય છે. એક લગભગ તો આપણે વાત કરી હતી જ્યારે નિરુપાધિક વિધાનના ઘટકો વિશે વાત કરી હતી ત્યારે અહીંયા છે એ પ્રશ્ન આવે છે કે નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો કેટલા છે? કે નિરુપાધિક વિધાન આપણે જ્યારે કશાકના વિશે કશીક માહિતી આપતું બિનશરતી વિધાન એટલે નિરુપાધિક વિધાન એની જ્યારે વાત કરી હતી ત્યારે આપણે વાત કરી હતી કે નિરુપાધિક બંધારણ છે અથવા નિરુપાધિક વિધાનના બંધારણમાં 3 ઘટકો આવે છે. કયા ઘટકો છે? તો કે ઉદ્દેશપદ, વિધેયપદ અને સંયોજક. આપણે તેના વિશે વિગતે વાત કરી હતી. એક નવો વિકલ્પ આપણે અત્યારે અભ્યાસમાં આવ્યો નથી
કારણ કે વિકલ્પો સમગ્ર એકમમાંથી હોય છે. એટલે એ વિકલ્પ તમારા ધ્યાનમાં રાખવો કે નિરુપાધિક વિધાનના કુલ બંધારણીય ઘટકો કેટલા છે? તો કે નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો 3 છે. બાકી નિરુપાધિક સંવિધાનના પદો, મિત્રો એક પ્રશ્ન હજી આમાં કદાચ નહીં આવ્યો હોય એવો વિકલ્પ પણ છે કે નિરુપાધિક સંવિધાનમાં કુલ કેટલા વિધાનો આવે છે? તો કે નિરુપાધિક સંવિધાનમાં કુલ 3 વિધાનો આવે છે. ક્યાં ક્યાં? સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. અને છેલ્લો વિકલ્પ તો મિત્રો હમણાં જ વાત કરી કે સંવિધાનની કુલ કેટલી આકૃતિઓ છે? તો કે સંવિધાનની કુલ 4 આકૃતિઓ છે. તો મિત્રો અહીંયા છે એ આપણે તત્વજ્ઞાનના ચોથું જે પ્રકરણ છે નિરુપાધિક સંવિધાન એને પૂર્ણ કરીએ છીએ. આશા રાખું કે તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો 1 થી 15 લેક્ચર દરમિયાન મારી સાથે જોડાયેલા રહ્યા છે અને ઓનલાઈન વર્ગોમાં પણ ખૂબ સરસ મજાનું અને અનુકૂળ આવે તેવું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. મિત્રો વિડિયો લેક્ચર જોઈને સ્કૂલના લેક્ચરને જે વધારેમાં વધારે લિંકને શેર કરીએ, સબસ્ક્રાઇબ કરીએ અને અન્ય વ્યક્તિઓ છે તેને પણ આપણી સ્કૂલની લિંક મોકલાવતા રહીએ, જેથી કરીને એ વિદ્યાર્થી પણ ઘેર બેઠા બેઠા ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરતા રહે. તો મિત્રો વિડીયોને વધારેમાં વધારે શેર કરીએ, લાઈક કરીએ અને આપણી ચેનલ છે એને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરીને ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ મેળવીએ એવી આશા સાથે આજના તત્વજ્ઞાન વિષયના ચેપ્ટર 4 નિરુપાધિક સંવિધાનના 15મા લેક્ચર અને છેલ્લા લેક્ચરને અહીં પૂર્ણ કરું છું. અસ્તુ.